નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1 નો પ્રશ્ન 12 થી આ સ્વાધ્યાયના એન્ડ સુધીના બધા જ એક્ઝામ્પલ જોઈ લઈશું. પ્રશ્ન 12 જે છે એમાં ત્રણ ગણ આપેલા છે. ગણ A B C એવા શોધો કે જેથી A છેદ B, B છેદ C, A છેદ C અરિક્ત ગણો થાય અને A છેદ B છેદ C બરાબર 5 થાય. અરિક્ત એટલે કે ખાલી ન હોય તેવા, રિક્ત ગણ એટલે ખાલી ગણ, અરિક્ત એટલે ખાલી ન હોય તેવા, એટલે કે A અને B માં કોઈ એવો ઘટક સામાન્ય મળવો જોઈએ, B અને C માં કોઈ એવો ઘટક ઓછામાં ઓછો એક તો સામાન્ય મળવો જ જોઈએ અને A અને C ગણમાં પણ ઓછામાં ઓછો એક ઘટક મળવો જોઈએ, એટલે કે અરિક્ત ગણો છે. અને A, B અને C ત્રણેય ઘટક સામાન્ય ન હોય એવો ગણ, ત્રણેય ગણમાં કોઈ ઘટક સામાન્ય ન હોય એવો ગણ A છેદ B છેદ C બરાબર ખાલી ગણ થવો જોઈએ. તો આવા કોઈ ઉદાહરણ A, B અને C ગણના આપણે આપવાના છે મિત્રો. તો હવે A બરાબર ધારો કે હું એવો કોઈ ગણ લઉં છું, ઘણા બધા લઈ શકાય મિત્રો, પણ કોઈ પણ એક ઉદાહરણ A માટે ધારો કે 1 2 3 ગણ, એમાં ઘટક 1 2 અને 3 છે, B માં 3 4 અને 5, C માં 5 6 અને 7. મેં આવા મિત્રો ત્રણ ગણો લીધા છે, જોઈ લઈએ આપણે. A છેદ B બરાબર શું છે? A છેદ B, તો A અને B બંનેમાં હોય એવો ઘટક સામાન્ય કયો છે મિત્રો? 3, એટલે કે અરિક્ત ગણ કહેવાય. રિક્ત એટલે ખાલી ગણ, રિક્ત એટલે ખાલી ગણ અને અરિક્ત એટલે કે ખાલી ન હોય તેવો, એટલે A છેદ B માં કોઈ ઘટક છે એટલે કે આ અરિક્ત ગણ કહેવાય મિત્રો. B છેદ C, B છેદ C, તો B છેદ C ની અંદર કયો ઘટક કોમન છે મિત્રો? 5. અને A છેદ C, A છેદ C, A અને C બંનેમાં હોય એવો કોઈ ઘટક સામાન્ય કયો લીધો મેં? 2. તો આમાં કોઈ પણ ગણ તમે મિત્રો લઈ શકો કે જેમાં A છેદ B બરાબર ઘટક મળે છે, B છેદ C બરાબર ઘટક મળે છે અને A છેદ C બરાબર પણ ઘટક મળે છે, એટલે કે એ ગણો કેવા છે? અરિક્ત ગણો છે. પરંતુ A, B અને C ત્રણેય ઘટકનો જો સામાન્ય લેવામાં આવે મિત્રો, જોઈ લઈએ. A, B અને C ત્રણેયમાં હોય એવો ઘટક કોઈ, A છેદ B છેદ C, એક ત્રણેયમાં નથી, બે ત્રણેયમાં હોવો જોઈએ મિત્રો. C માં છે પરંતુ B માં નથી, એટલે A છેદ B છેદ C, એટલે A, B, C ત્રણેયમાં હોય એવો ઘટક સામાન્ય કોઈ નથી મિત્રો. ત્રણ જે છે અહીંયા છે મિત્રો, B માં છે પરંતુ જો C માં નથી, માટે A છેદ B છેદ C શું થાય? ખાલી ગણ. એટલે કે અહીંયા એવા તમારે ઉદાહરણ આપવાના હતા ગણ A, B અને C ના કે જેમાં શરતનું પાલન થાય. તો મિત્રો આવા તો અનેક ઉદાહરણ તમે આપી શકો, આ તો ખાલી તમારો એક્ઝામ્પલ જ છે, રાઈટ. હવે ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 13. પ્રશ્ન 13, એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા અને 225 કોફી પીતા હતા. 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા. તો કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. મિત્રો અહીંયા જુઓ, અહીંયા જે આપણે આપ્યું છે કે 600 વિદ્યાર્થીઓનો એક જે સર્વેક્ષણ છે એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ચા પીવે છે, કેટલાક કોફી પીવે છે, પરંતુ ચા અને કોફી બંને ન પીતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની છે. એક શાળાના 600 વિદ્યાર્થીઓ જે છે એ આપણો અહીંયા સાર્વત્રિક ગણ કે આપણે જે છે વધુમાં વધુ 600 વિદ્યાર્થીઓમાંથી સર્વેક્ષણ કરવાનું, 600 થી વધારે વિદ્યાર્થીઓ નથી, એટલે કે નંબર ઓફ યુ બરાબર અહીંયા મિત્રો સાર્વત્રિક ગણ તરીકે શું લઈ શકાય? 600. હવે અહીંયા એવું નથી કીધું કે ઓછામાં ઓછું આ 600 માંથી ઓછામાં ઓછું એક પીણું તો પીવે છે. આવો જો શબ્દ વાપર્યો હોત મિત્રો તો આપણે નંબર ઓફ A યુ B બરાબર પણ નંબર ઓફ યુ બરાબર 600 લખત, પણ એવો શબ્દ નથી કે ઓછામાં ઓછું એક પીણું તો પીવે છે, એવું કંઈ આપ્યું નથી. એટલે કે અહીંયા સાર્વત્રિક ગણ એટલે કે 600 વિદ્યાર્થીઓનો ગણ જે છે એ લઈ શકાય. ત્યાર પછી સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા. હવે ચા પીતા હોય એવો વિદ્યાર્થીનો ગણ તરીકે આપણે એ લઈએ મિત્રો. તો એ એટલે શું? ચા પીતા હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ. પી એટલે કે કોફી પીતા હોય એવા વિદ્યાર્થીઓનો ગણ લઈએ આપણે.
રાઈટ? તો 150 વિદ્યાર્થીઓ ચા પીતા હોય એટલે ચા પીએ છે એવો ગણ આપણે એ લઈએ તો નંબર ઓફ એ કેટલા આપેલા છે? નંબર ઓફ એ બરાબર 150 આપેલા છે. કોફી પીતા હોય એવો ગણ આપણે બી લીધો છે મિત્રો, તો નંબર ઓફ બી 225 કોફી પીતા હતા, તો નંબર ઓફ બી બરાબર 225. અને 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીવે છે. 100 વિદ્યાર્થીઓ એટલે ચા પીવે છે એટલે એ પણ છે અને બી પણ છે, એટલે કે નંબર ઓફ એ છેદ બી બરાબર કેટલા આપ્યા છે મિત્રો? 100 આપેલા છે. હવે જે શોધવું છે, ચા, કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા, એટલે ચા પણ પીતા નથી, જો ચા પીવે તો એ ગણ, ચા ન પીવે તો એ ડેશ, કોફી પીવે તો બી અને કોફી ન પીવે તો બી ડેશ, એટલે ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા, એટલે એ ડેશ છેદ બી ડેશ શોધવાનું છે મિત્રો આપણે. નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ શોધવું, રાઈટ? તો હવે આ જે ગણ નક્કી કરવાનો છે મિત્રો, એના બરાબર આપણને સૂત્ર ખબર છે કે નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર શું? દ મોર્ગનનો નિયમનો ઉપયોગ કરો તો એ ડેશ છેદ બી ડેશ બરાબર a યોગ b નો કૌંસ બાર ડેશ થાય. નંબર ઓફ a યોગ b નો કૌંસ બાર ડેશ, રાઈટ? હવે કોઈ પણ ગણનો ડેશ એટલે શું? a યોગ b નો ડેશ એટલે કે a b માં નથી પરંતુ u માં તો છે ને, એટલે ગણ એટલે ઘટકો એ સાર્વત્રિક ગણમાં હશે પરંતુ a યોગ b માં નહીં હોય, એટલે કે a યોગ b ના ડેશમાં છે. એટલે કોઈ પણ ગણનો ડેશ આપણે જાણીએ છીએ મિત્રો કે ધારો કે a ડેશ બરાબર શું લખાય? u માઈનસ એટલે u તફાવત a ડેશ એટલે ગણ u માં છે પરંતુ a માં નથી એવો કોઈ ગણ થયો a ડેશ એટલે એનો પૂરક ગણ. તો એ રીતના a યોગ b નો ડેશ એટલે u માઈનસ a યોગ b થાય મિત્રો. પણ અહીંયા નંબર ઓફ શોધવાના છે એટલે શું સૂત્ર આવશે? નંબર ઓફ u માઈનસ નંબર ઓફ a યોગ b લખી શકાય. હવે નંબર ઓફ u માઈનસ નંબર ઓફ a યોગ b જે છે મિત્રો, એની કિંમત આપણે મૂકીશું. therefore number of a dash છેદ b dash બરાબર નંબર ઓફ u એટલે કે 600 માઈનસ નંબર ઓફ a યોગ b નું સૂત્ર આપણને ખબર છે કે નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b થાય. therefore 600 ઓછા નંબર ઓફ a કેટલા આવ્યા છે? 150, નંબર ઓફ b 225, નંબર ઓફ a છેદ b 100 આપ્યા છે મિત્રો. બધી જ કિંમતો મૂકી દેવાની જે સૂત્રમાં આપેલું છે એમાં. તો 600 ઓછા 325 ઓછા 375 ઓછા 275 થાય. 600 ઓછા 275 therefore 325. તો આમ 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં ચાય નથી પીતા અને કોફી પણ નથી પીતા એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવી મિત્રો? 325, રાઈટ? ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. 50 અંગ્રેજી જાણે છે.
અને 25 બંને ભાષા જાણે છે, અને 25 બંને ભાષા જાણે છે. આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ છે? મિત્રો જુઓ, વિદ્યાર્થીઓનું એક જૂથ જેમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. હિન્દી જાણતા હોય વિદ્યાર્થીઓનું ગણ તરીકે આપણે એ લઈએ તો એ બરાબર શું છે કે વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. પચાસ અંગ્રેજી જાણે છે, એટલે અંગ્રેજી જાણતા હોય વિદ્યાર્થીઓનો ગણ આપણે બી તરીકે લઈએ છીએ મિત્રો. તો જે વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે એને આપણે એક ગણ તરીકે લીધો છે. તો 100 વિદ્યાર્થીઓ એવા છે જે હિન્દી જાણે છે, એટલે નંબર ઓફ એ બરાબર શું આવશે મિત્રો? હિન્દી એટલે કે 100. 50 અંગ્રેજી જાણે છે. 50 અંગ્રેજી જાણે છે, અંગ્રેજી જાણતા હોય વિદ્યાર્થીઓનું ગણ તરીકે શું લીધું છે? મેં બી લીધો છે. એટલે નંબર ઓફ બી બરાબર 50. 25 બંને ભાષા જાણે છે. બંને ભાષા એટલે કે એ છેદ બી. એ છેદ બી નો અર્થ એવો થયો મિત્રો કે અંગ્રેજી, હિન્દી ભાષા અને અંગ્રેજી ભાષા જાણે છે, બંને જાણે છે. એવા વિદ્યાર્થીઓ કેટલા આપ્યા છે? 25. એટલે કે નંબર ઓફ એ છેદ બી બરાબર કેટલા આપ્યા છે તમને મિત્રો? 25 આપ્યા છે. તો આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? એટલે કે નંબર ઓફ એ યોગ બી, એટલે કે વિદ્યાર્થીઓ હિન્દી જાણતા હોય અથવા અંગ્રેજી જાણતા હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ આ જૂથમાં હશે? એટલે કે નંબર ઓફ એ યોગ બી, જે આપણે સરળતાથી ગણ તરીકે પણ લઈ શકાય. એટલે નંબર ઓફ એ યોગ બી આપણે શોધો છે મિત્રો. તો નંબર ઓફ એ યોગ બી નું સૂત્ર આપણને ખબર છે. નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. therefore નંબર ઓફ એ એટલે કે 100, નંબર ઓફ બી 50, નંબર ઓફ એ છેદ બી 25. therefore 100 + 5 150 માંથી 25 એટલે 125. એટલે કે વિદ્યાર્થીઓનું જે જૂથ છે મિત્રો, એમાં કેટલા છે વિદ્યાર્થીઓની સંખ્યા? 125. એમાંથી 100 વિદ્યાર્થીઓ એવા છે મિત્રો કે જે હિન્દી જાણે છે, 50 અંગ્રેજી જાણે છે, 25 વિદ્યાર્થીઓ એવા છે જે બંને જાણે છે. રાઈટ? એ જૂથમાં 125 વિદ્યાર્થીઓ હશે. તો પ્રશ્ન નંબર 14. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15. ત્યાર પછી 15મો જે પ્રશ્ન છે, 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H, 26 વ્યક્તિઓ સમાચાર પત્ર T, 26 વ્યક્તિઓ સમાચાર પત્ર I, 9 વ્યક્તિઓ H અને I એટલે કે બંને સમાચાર પત્ર વાંચતા હોય, 11 વ્યક્તિઓ H અને T બંને સમાચાર પત્ર વાંચતા વ્યક્તિઓની સંખ્યા 11, 8 T અને I એટલે કે 8 વ્યક્તિઓ એવા છે કે જે T અને I બંને સમાચાર પત્ર વાંચે છે, તથા 3 તમામ સમાચાર પત્ર વાંચે. તો 3 વ્યક્તિઓ એવા છે કે જે H, T અને I ત્રણેય સમાચાર પત્ર વાંચે. અહીંયા 3 પ્રકારના સમાચાર પત્રો છે મિત્રો, H, T અને I. આ ધારો કે કોઈ ન્યૂઝપેપર છે. હવે H જે છે ન્યૂઝપેપર, એને આપણે ગણ તરીકે લઈ લઈએ. H સમાચાર પત્ર વાંચતા હોય વિદ્યાર્થીઓનો ગણ. B H સમાચાર પત્ર વાંચતા વ્યક્તિઓનો ગણ. એને આપણે એ તરીકે લઈ લઈએ મિત્રો. B બરાબર T સમાચાર પત્ર વાંચતા હોય એવા વ્યક્તિઓનો ગણ લઈ લઈએ. અને C જે છે મિત્રો
એ આઈ સમાચાર પત્ર વાંચતા હોય વ્યક્તિઓનો ગણ. હવે અહીંયા ત્રણ ગણની વાત છે મિત્રો, રાઈટ. 60 વ્યક્તિઓનું સર્વેક્ષણ છે, એટલે કે જે સાર્વત્રિક ગણ તરીકે નંબર ઓફ યુ બરાબર 60 વ્યક્તિઓ છે મિત્રો. નંબર ઓફ યુ બરાબર 60. 60 વ્યક્તિઓમાંથી આ બધું તમારે કેટલા એચ સમાચાર પત્ર વાંચે છે, કેટલા ટી વાંચે છે, કેટલા આઈ વાંચે છે એ તમારે નક્કી કરવાનું છે. તે પ્રમાણે આ પ્રશ્નનો જવાબ જે છે મિત્રો આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા કેટલી? ઓછામાં ઓછું એક. ઓછામાં ઓછું એક એનો અર્થ એક પણ હોઈ શકે, એક સમાચાર પત્ર વાંચતા હોય, કાં તો બે સમાચાર પત્ર વાંચતા હોય, તો વધુમાં વધુ કેટલા છે આપણે? 3 સમાચાર પત્ર. ઓછામાં ઓછા ₹1 છે મારા, એટલે કે મારા જોડે ₹1 તો છે, નથી વધારે રૂપિયા પણ હોઈ શકે. અહીંયા કેટલા ગણની વાત છે? તો 3, એટલે કે 3 સમાચાર પત્રો છે, એટલે એક સમાચાર પત્ર વાંચતા હોય, બે સમાચાર પત્ર વાંચતા હોય કે 3 સમાચાર પત્ર વાંચતા હોય, એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી? ઓછામાં ઓછા એકનો અર્થ મિત્રો આવો થાય. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર, એટલે કાં તો એ એચ જ સમાચાર પત્ર વાંચે છે, અથવા બીજો કોઈ વ્યક્તિ એક ટી જ વાંચે છે, અથવા તો આઈ માત્ર વાંચતો હોય, એવા વ્યક્તિઓ કેટલા? એવા વ્યક્તિઓની સંખ્યા પણ તમારે શોધવાની છે મિત્રો. તો ફરીથી 3 ગણની વાત છે. તો કેવી રીતના? હવે આ જે પ્રશ્ન છે મિત્રો બે રીતના સાબિત કરી શકાય. વેન આકૃતિ દ્વારા પણ કરી શકાય અને સૂત્રનો ઉપયોગ કરીને પણ કરી શકાય. પણ વેન આકૃતિ આપણા માટે ખૂબ સરળ પડશે, એટલે હું આ 3 ગણ માટેની વેન આકૃતિ કેવી રીતના શોધી શકાય એનો હું તમને ખ્યાલ આપું છું. ખૂબ ધ્યાન રાખજો મિત્રો. અહીંયા પરીક્ષામાં આ 3 ગણ શોધવા માટેની વેન આકૃતિ અને એના પ્રશ્નો મિત્રો વારંવાર પૂછાતા હોય છે. અને આ જે ચેપ્ટરનો મોટો એક્ઝામ્પલ 4 માર્કનો એ આ જે છે એક્ઝામ્પલ એ મિત્રો આવો પૂછાય. અને એના માટે ખૂબ ધ્યાન રાખો કે આ વેન આકૃતિ જે છે સાર્વત્રિક ગણ છે, એને લંબચોરસને આપણે યુ તરીકે લીધો છે. હવે કોઈ પણ 3 ગણની વાત કરતા હોય એટલે એ, બી અને ધારો કે કોઈ સી, 3 ગણ લીધા છે. આ એ ગણ છે મિત્રો, આ બી ગણ છે અને આ સી ગણ છે, રાઈટ. હવે 3 ગણની અંદર કોઈ પણ 3 ગણની વાત થતી હોય ત્યારે મિત્રો કે ત્રણેયમાં હોય એ ભાગ આપણે નક્કી કરવાનો. તો આ ભાગ એવો છે મિત્રો, જુઓ તમે, જે એ ના સર્કલમાં પણ છે, બી ના સર્કલમાં પણ છે અને સી ના સર્કલમાં, એટલે કે ત્રણેયમાં છે આ ભાગ. તો જે ભાગ ત્રણેયમાં હોય એને, એ ભાગને A છેદ B છેદ C કહેવાય. ખૂબ ધ્યાન રાખજો. જે ભાગ ત્રણેયમાં છે, ત્રણેય સર્કલમાં છે, એટલે કે A માં પણ છે, B માં પણ છે અને C માં પણ છે, તો એ જે ભાગ છે મિત્રો એને કહેવાય A છેદ B છેદ C. ત્યાર પછી આ જે ભાગ છે, તો ત્રણેયમાં હતો એ ભાગ તો લઈ લીધો આપણે, પણ આ જે ભાગ છે મિત્રો હવે એ A માં પણ છે અને B માં પણ છે, પરંતુ C માં નથી, રાઈટ. A છેદ B તો આખો આવે મિત્રો, પણ આ જે ભાગ જે છે એ A માં છે, B માં છે, પરંતુ C માં નથી, તેવો ભાગ છે મિત્રો. એ જ રીતના આ જ ભાગ B માં છે, C માં છે, પરંતુ એ સિવાયનો ભાગ, આટલો ભાગની વાત કરું છું મિત્રો હું. આ જે ભાગ જે છે એ B માં છે, C માં છે, પરંતુ એ સિવાયનો, રાઈટ. અને આ જે ભાગ છે મિત્રો, આ જે ભાગ જે છે A માં છે, C માં છે, પરંતુ B સિવાયનો, એ આ ભાગ છે. તો એને શું કહેવાય? તો આ જે ભાગ છે મિત્રો, જે A માં છે, B માં છે, પરંતુ C માં નથી, તો A છેદ B છેદ C માં નથી, એટલે C ડેશ કહેવાય. એ રીતના આને શું કહેવાય? આ ભાગ જે A માં છે, C માં છે, પરંતુ B માં નથી, આટલો ભાગ જે છે મિત્રો, તો શું કહીશું એને? A છેદ B ડેશ, B માં નથી એટલે B ડેશ, પણ C માં છે. અને આ જે ભાગ છે મિત્રો, આ ભાગ છે B માં છે, C માં છે, પરંતુ A માં નથી, એટલે કે A ડેશ, A માં નથી એટલે A ડેશ માં કહેવાય A ડેશ છેદ B છેદ C, રાઈટ.
ત્યાર પછી આ જે ભાગ છે મિત્રો જુઓ હવે આ ભાગ શું કહીશું માત્ર એમાં છે એમાં છે એમ ના કહેવાનું માત્ર એમાં છે એ સર્કલમાં તો બધું આવી જાય મિત્રો માત્ર એ જે શબ્દ વાપરતો હોય ત્યાં આટલો ભાગ આવે એ રીતનો માત્ર સી માં છે આટલો ભાગ માત્ર બી માં છે આટલો ભાગ મિત્રો આવે રાઈટ તો માત્ર એ માં છે મિત્રો તો માત્ર એ માં છે એટલે કેવી રીતે લખી શકાય આ જે ભાગ છે ને કેવી રીતે લખાય જુઓ અહીંયા એ માં છે પરંતુ બી માં નથી સી માં પણ નથી એવો ભાગ છે આ મિત્રો એ છેદ બી ડેશ છેદ સી ડેશ એ જ રીતના આ ભાગ જે છે મિત્રો એ માત્ર બી માં છે એટલે કે એ માં નથી સી માં નથી તેવો ભાગ એને શું કહીશું આપણે એ ડેશ છેદ બી છેદ સી ડેશ એ માં નથી સી માં નથી માત્ર બી માં હોય એવો ભાગ એ ડેશ છેદ બી છેદ સી ડેશ કહેવાય મિત્રો અને એ જ રીતના આ માત્ર સી માં હોય એવો ગણ એટલે એને શું કહીશું આપણે એ માં નથી બી માં નથી પણ માત્ર સી માં છે એ ડેશ છેદ બી ડેશ છેદ સી કહીશું તો આ રીતના જે ભાગ જે છે મિત્રો એને કઈ રીતના દર્શાવાય એ આપ જોઈ શકો છો હવે પ્રશ્ન આપણો જે છે મિત્રો એના તરફ જોઈએ આપણે હવે શું કહે છે 60 વ્યક્તિઓનું સર્વેક્ષણ 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચે છે હવે નંબર ઓફ યુ એટલે કે 60 વ્યક્તિ લીધા છે ત્યાર પછી નંબર ઓફ 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચે છે H જે છે એ આપણે એ લીધો છે તો નંબર ઓફ એ કેટલા થશે મિત્રો 25 એટલે કે નંબર ઓફ એ બરાબર 25 બીજી વસ્તુ આપેલી છે 26 સમાચાર પત્ર ટી વાંચે છે ટી જે છે બી તરીકેનો ગણ લીધો છે તો નંબર ઓફ બી બરાબર 26 થશે 26 સમાચાર પત્ર આઈ વાંચે છે આઈ તરીકે આપણે સી ગણ લીધો છે તો નંબર ઓફ સી બરાબર 26 થશે રાઈટ 9 વ્યક્તિઓ H અને I 9 વ્યક્તિઓ એવા છે મિત્રો કે જે H અને I બંને વાંચે છે તો H અને I સમાચાર પત્ર એટલે H અને I એટલે A અને C છે મિત્રો એટલે એવા 9 વ્યક્તિઓ છે નવ વ્યક્તિઓ H અને I તો H અને I એટલે A અને C ગણ બંને વાંચે છે તો નંબર ઓફ A છેદ C બરાબર કેટલા આપે છે મિત્રો 9 વ્યક્તિઓ 11 વ્યક્તિઓ H અને T બંને સમાચાર પત્ર વાંચે છે H અને T એટલે A અને B બંને વાંચતા હોય એટલે A છેદ B રાઈટ તો એ નંબર ઓફ A છેદ B બરાબર 11 આપે છે 8 વ્યક્તિઓ T અને I એટલે કે B અને C હોય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી મિત્રો 8 T અને I સમાચાર પત્ર વાંચે છે એટલે T વાંચે તો B I વાંચે તો C તો T અને I એટલે કે B અને C B છેદ C વ્યક્તિઓની સંખ્યા કેટલી 8 નંબર ઓફ B છેદ C બરાબર 8 ત્રણ વ્યક્તિઓ એવા છે મિત્રો જે તમામ સમાચાર પત્રો વાંચે તમામ એટલે કે H સમાચાર પત્ર T સમાચાર પત્ર અને I સમાચાર ત્રણેય પત્ર વાંચતા હોય એટલે નંબર ઓફ A છેદ B છેદ C નંબર ઓફ A છેદ B છેદ C ત્રણેય વાંચતા હોય મિત્રો કેટલા આપ્યા છે વ્યક્તિઓ તો 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં ફરીથી નંબર ઓફ U બરાબર 60 નંબર ઓફ A એટલે કે H સમાચાર પત્ર વાંચતા હોય એવા 25 T સમાચાર પત્ર વાંચતા હોય એવા 26 I સમાચાર પત્ર વાંચતા હોય એવા 26 H અને I સમાચાર પત્ર વાંચતા હોય એવા 9 H અને T સમાચાર પત્ર વાંચતા હોય એવા 11 T અને I સમાચાર પત્ર વાંચતા હોય એવા 8 અને ત્રણેય વાંચતા એટલે કે H T અને E જેને આપણે ABC તરીકે લીધું છે ત્રણેય સમાચાર પત્ર વાંચતા હોય વ્યક્તિઓની સંખ્યા 3 છે એટલે કે નંબર ઓફ A છે B છે C બરાબર 3 છે મિત્રો
તો આ આપણા પ્રશ્નનો જે સાંકેતિક ભાષામાં આપણે લખ્યું મિત્રો. હવે જે છે પ્રશ્ન જે છે પહેલો ને બીજો કેવી રીતના શોધવાનું એના પર જોઈએ આપણે. પહેલો જે પ્રશ્ન છે મિત્રો, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતો હોય. ઓછામાં ઓછું એક એનો અર્થ નથી એક વાંચતો હોય અથવા બે વાંચતો હોય અથવા ત્રણ વાંચતો હોય, એવું પણ થઈ શકે કે ઓછામાં ઓછું કે નંબર ઓફ A યોગ B યોગ C. ઓછામાં ઓછો શબ્દ આવે ત્યારે મિત્રો મેં આપને કીધું છે કે યોગ સંકેતનો આપણે ઉપયોગ કરવાનો છે. બે ગણની વાત હોય તો નંબર ઓફ A યોગ B થાય, પણ અહીંયા ત્રણ ગણની વાત છે કે નંબર ઓફ A યોગ B યોગ C થશે. રાઈટ. હવે નંબર ઓફ A યોગ B યોગ C બરાબર સૂત્ર મેં ત્રણ ગણ માટેનું લખાયું છે, સાબિત પણ કર્યું છે. તો શું થશે? નંબર ઓફ A યોગ B યોગ C બરાબર સૂત્ર બોલો, નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B પ્લસ નંબર ઓફ C માઇનસ નંબર ઓફ A છેદ B માઇનસ નંબર ઓફ B છેદ C માઇનસ નંબર ઓફ A છેદ C અને પ્લસ નંબર ઓફ A છેદ B છેદ C. તો આ જે સૂત્ર છે નંબર ઓફ A યોગ B યોગ C, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય એવા. રાઈટ. therefore number of A, હવે જે બધું તમે જાણો છો એ મિત્રો કિંમત મૂકી દો. નંબર ઓફ એટલે 25 26 26 25 + 26 ઓછા નંબર ઓફ A છેદ B એટલે કેટલા 11 ઓછા નંબર ઓફ B છેદ C એટલે કે 8 ઓછા નંબર ઓફ A છેદ C એટલે કે 9 અને વત્તા નંબર ઓફ A છેદ B છેદ C એટલે કે ત્રણે હોય એવા 3 છે. રાઈટ. therefore 26 ને 24 52 5 57 ને 20 77 ને 3 80 થશે મિત્રો. સરવાળો જે વત્તા વત્તા 26 52 5 57 77 3 80 ઓછા 11 8 19 19 9 28 28 બાદ કરો મિત્રો. બાવન વ્યક્તિઓ ઓછામાં ઓછું એક સમાચાર પત્ર તો વાંચતા હશે. તો ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા એનો જવાબ મિત્રો મળી ગયો. 52 વ્યક્તિઓ એવા છે. રાઈટ. તો હવે આ જ વસ્તુને આપણે વેન આકૃતિ દ્વારા, જો આ સૂત્રનો ઉપયોગ કરીને મેં આ ગણી નાખ્યું. રાઈટ. આપણે ઈઝી છે, પણ ક્યારેક કેટલાક પ્રશ્નો એવા પૂછાય ત્યારે વેન આકૃતિ તમને જો સમજણમાં હોય તો મિત્રો ખૂબ જ સરળ થઈ જાય છે. હવે વેન આકૃતિ દ્વારા આપણે આ પ્રશ્નને સમજીશું. તો હવે અહીંયા મિત્રો વેન આકૃતિમાં શું કરવાનું જો તમને ત્રણે ત્રણમાં જ્યારે આવે A છેદ B છેદ C બરાબર શું કીધું મેં તમને મિત્રો 3. તો હવે આ જે ભાગ જે છે મિત્રો એ ત્રણે ત્રણમાં હોય એ ભાગ છે. હવે એવા વ્યક્તિઓ કેટલા છે અહીંયા 3, જે H T અને E એટલે ત્રણેયનો ભાગ દર્શાવવાનો હોય મિત્રો ત્યારે એ ભાગના ઘટકો અહીંયા દર્શાવવાના, એટલે 3 જે છે મિત્રો અહીંયા આવશે. રાઈટ. તો પહેલા આપણે અહીંયા લખીશું 3. ત્યાર પછી A છેદ B જે છે મિત્રો કેટલા A છેદ B 11. રાઈટ. હવે A છેદ B 11 એટલે કે આ A છેદ B કેટલો હતો મિત્રો? આખો A છેદ B. આ ભાગ તો શું છે? A છેદ B છે C' પણ A છેદ B એટલે આખો છે આપણો. રાઈટ. હવે A છેદ B માં કેટલા હતા? 11. હવે એમાંથી 3 તો અહીંયા આવી ગયા મિત્રો. તો અહીંયા કેટલા રહ્યા બાકી લખવાના? 8 રહ્યા. 11 માંથી 3 અહીંયા આવી ગયા મિત્રો. રાઈટ. તો અહીંયા કેટલા લખવા પડશે? 8. માટે A છેદ B માં કેટલા થઈ ગયા? આપડા 11 થઈ ગયા. ત્યાર પછી A છેદ B 11 થઈ ગયા પછી તમે જુઓ A છેદ C માં કેટલા છે મિત્રો? 9. તો A છેદ C એટલે A અને C નો છેદ એટલે આ ભાગ છે મિત્રો. હવે એમાં કેટલા છે? 9. એમાંથી 3 તો અહીંયા જતા રહે. તો અહીંયા કેટલા લખવાના રહ્યા આપણે? 6. તો અહીંયા લખશું 6. રાઈટ. ત્યાર પછી આ જે ભાગ છે B છેદ C માં કેટલા છે? 8. હવે B છેદ C માં 8 છે એટલે B છેદ C તો મિત્રો આપણા આવી ગયા આખો ભાગ. એમાં 3 અહીંયા લખી દીધા છે. તો અહીંયા કેટલા બાકી રહ્યા 8 લખવા માટે? 5. તો અહીંયા આવશે 5. therefore B છેદ C આખો આપણો મિત્રો 3 + 5 8 થઈ જશે. તો આમ ત્રણેય ભાગમાં ત્યાંથી શરૂઆત કરવાની છે. A છેદ B છેદ C થી શરૂઆત કરવાની છે. પછી આવવાનું છે છેદ B, ત્યાર પછી A છેદ C B છેદ C. રાઈટ. હવે તમે મને કહેશો કે એ ગણમાં કેટલા સભ્યો છે? એ ગણમાં
25 હતા. હવે એ એટલે આખું આ વર્તુળ છે મિત્રો, રાઈટ. એમાં 25 માંથી 6 ને 3 9, 9 ને 8 17 તો અહીંયા આવી ગયા મિત્રો. તો અહીંયા બાકી શું રહ્યું? બાકી રહ્યું 8, 8 3 11 ને 6 17. એમાં 25 છે કુલ, એમાં અહીંયા 17 તો જતા રહ્યા આટલા ભાગમાં. તો અહીંયા કેટલા હશે મિત્રો? 8. તો માત્ર a માં હોય એવા 8 છે. નંબર ઓફ b 26, એટલે કે અહીંયા 8 ને 3 11 ને 5 16 થઈ ગયા મિત્રો. તો અહીંયા કેટલા આવશે? b માં b સર્કલમાં 26 હોવા જોઈએ મિત્રો. તો 8 ને 3 11 ને 5 16 અહીંયા છે. તો અહીંયા કેટલા રહેશે હવે? 10. નંબર ઓફ c બરાબર 26 છે મિત્રો. તો c સર્કલમાં 26 હોવા જોઈએ. આખા c સર્કલ આખું આ સર્કલ છે. એમાં 6 ને 3 9, 9 ને 5 14, 14 તો જતા રહ્યા મિત્રો. તો c માં 26 બને માત્ર c માં હશે એવા કેટલા હશે? માત્ર c માં હશે એવા 12 હશે મિત્રો. 12 ને 5 17 ને 3 20 ને 26 થઈ જાય c માં. તો આ રીતના મિત્રો 3 ને 3 માં ભાગમાં જે છે ત્યાંથી શરૂઆત કરી, બે ભાગમાં કેટલા મળે ત્યાંથી માત્ર b અને માત્ર c માં કેટલા આવે એ પ્રમાણે કિંમતો મૂકીને આપણે આ બધી જ કિંમતો વેન આકૃતિ દ્વારા દર્શાવી શકીએ છીએ, રાઈટ. હવે તમે કોઈ પણ પ્રશ્ન પૂછો મિત્રો, એનો જવાબ આ વેન આકૃતિ પરથી મળી જાય. હવે જુઓ, પહેલો પ્રશ્ન શું હતો? ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય, એટલે એનો અર્થ એવો થયો કે એક સમાચાર પત્ર વાંચતા હોય, અથવા બે સમાચાર પત્ર વાંચતા હોય, અથવા ત્રણ સમાચાર પત્ર વાંચતા હોય, એવું પણ થાય. માટે પહેલો પ્રશ્ન છે મિત્રો, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય વ્યક્તિની સંખ્યા બરાબર ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા બરાબર. તો જુઓ અહીંયા જે મિત્રો છે એક વાંચનાર હોય એવા કેટલા છે? 8, 10 અને 12. એક સમાચાર પત્ર વાંચતા હોય એવા 8, 10 અને 12. ચલો, બે સમાચાર પત્ર વાંચતા હોય એવા મિત્રો કેટલા છે? તો જુઓ, માત્ર બે વાંચતા હોય એવા a છેદ b, a અને b માં છે, c માં નથી. a છેદ b c ડેશ કહેવાય મિત્રો અહીંયા. તો માત્ર બે માં વાંચતા હોય 8, 6 અને 5 કહેવાય. અને 3 સમાચાર પત્ર વાંચતા હોય વ્યક્તિઓ તો માત્ર 3 કહેવાય, રાઈટ. તો 10 ને 18, 18 ને 20 30, 30 ને 38, 38 ને 6 44, 44 ને 5 49, 49 ને 3 52. તો આ રીતના મિત્રો વેન આકૃતિ દ્વારા તમે ઘટકો શોધી અને પ્રશ્નનો જવાબ આપી શકો છો. આ બીજી રીત છે મિત્રો. ત્યાર પછી મારી વાત છે બીજો પ્રશ્ન કયો છે? તો માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર. જો તમે મને કહી શકો હવે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર એટલે કે માત્ર એક એટલે કે h વાંચનાર, કાં તો t વાંચનાર, કાં તો i વાંચનાર. તો માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા 8 + 10 + 12 કહી શકાય. તો 12 ને 10 22 ને 8 30 થશે મિત્રો. કે જે એક જ સમાચાર પત્ર વાંચે છે, એટલે એક જ સમાચાર પત્ર વાંચે એટલે કાં તો h જ વાંચતા હોય એવા, કાં તો t વાંચતા હોય, કાં તો કેટલાક મિત્રો એવા પણ હોય જે i વાંચતા હોય. તો માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યામાં શું આવશે મિત્રો? 8 + 10 18, 18 ને 12 30, રાઈટ. અને આ જ પ્રશ્નને આપણે સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો કેવી રીતના ગણી શકાય એ આપણે જોઈશું. તો માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા બરાબર વેન આકૃતિ દ્વારા શું કહી શકાય? 8 + 10 + 12. therefore 30 વ્યક્તિઓ, રાઈટ.
આ જ પ્રશ્નને સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો કેવી રીતે ગણી શકાય એ આપણે જોઈએ. તો માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો number of A plus number of B plus number of C minus 2 number of A छेद B minus 2 number of B छेद C minus 2 number of 2 times number of A छेद C plus 3 times number of A छेद B छेद C. આ મિત્રો સૂત્ર છે. આપણે આ સૂત્ર યાદ રાખવું પડે. હવે વેન આકૃતિ એટલા માટે ઈઝી મે મિત્રો કે આપણે સૂત્ર કદાચ યાદ ન હોય તો પણ આપણે આ દાખલાનો જવાબ આપી શકીએ. એટલે આ જે છે સૂત્ર એ શું કહે છે કે માત્ર એક જ વ્યક્તિ એક જ છાપું વાંચતો હોય, માત્ર એક જ છાપું વાંચતા હોય વ્યક્તિની સંખ્યા. તો નંબર ઓફ એ કેટલા હતા મિત્રો? નંબર ઓફ એ पच्चीस, नंबर ऑफ बी 26, नंबर ऑफ सी ये पण 26 હતા મિત્રો ઓછા 2 નંબર ઓફ એ છેદ બી 11 ઓછા 2 નંબર ઓફ બી છેદ સી કેટલા છે 8 ઓછા 2 નંબર ઓફ એ છેદ સી 9 અને પ્લસ 3 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી છેદ સી 3. રાઈટ? તો આનું સાદુરૂપ મિત્રો આપણે આપીશું બરાબર 5 ને 6 11 ને 6 17 17 ને 9 26 થશે અહીંયા 2 2 ને 2 4 ને 6 ને 2 8 એટલે કે 26 26 52 52 ને 5 57 77 77 ને 9 86 રાઈટ ઓછા 11 દુ 22 22 ને 8 દુ 16 9 દુ 18 11 દુ 22 22 ને 18 30 40 40 ને 56 તો 86 માં 56 જાય મિત્રો કેટલા આવે છે 30. તો આમ વેન આકૃતિનો ઉપયોગ કરીને અને સૂત્રનો ઉપયોગ કરીને બંનેનો જવાબ મિત્રો કેટલો આવે 30 વ્યક્તિઓ એવા છે જે માત્ર એક જ સમાચાર પત્ર વાંચે છે. રાઈટ? ત્યાર પછીનો આ સ્વાધ્યાયનો મિત્રો છેલ્લો એક્ઝામ્પલ અને એ પણ 3 ગણ માટેનો આપેલો છે. ફરીથી એકવાર સમજી લઈશું એ દાખલો. જો પ્રશ્ન 16 21 વ્યક્તિઓ ઉત્પાદન A પસંદ કરે છે, 26 વ્યક્તિઓ B ઉત્પાદન પસંદ કરે છે, 29 વ્યક્તિઓ ઉત્પાદન C પસંદ કરે છે, 14 વ્યક્તિઓ ઉત્પાદન A અને B બંને પસંદ કરે છે, 12 વ્યક્તિઓ ઉત્પાદન C અને A બંને પસંદ કરે છે, 14 વ્યક્તિઓ B અને C પસંદ કરે છે અને 8 વ્યક્તિઓ એવી છે કે જે ત્રણેય પસંદ કરે છે. તો માત્ર C પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા તમારે શોધવાની. માત્ર C. ફરીથી મિત્રો આને આપણે વેન આકૃતિ દ્વારા સમજીએ. 3 ગણની વાત છે. સમજી લો. ફરીથી એક એક્ઝામ્પલ. આ લાસ્ટ સ્વાધ્યાય 1 નો મિત્રો છેલ્લો એક્ઝામ્પલ છે અને ખૂબ અગત્યનું એક્ઝામ્પલ છે માટે ધ્યાન રાખજો. અને હવેથી નવા વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છે, ચેપ્ટર નંબર 2. રાઈટ? એટલે અહીંયા આ ચેપ્ટર આપણે આજે પૂર્ણ કરીશું. તો યુ 3 ગણની વાત છે મિત્રો, એટલે 3 વર્તુળ દોરીશું આપણે. રાઈટ? ABC. હવે જો મિત્રો અહીંયા જે ભાગ છે આમાં એમાં ત્રણે ત્રણ પસંદ જે કરે છે. હવે આપણે અહીંયા ગણ લઈ લઈએ, કયો કયો ગણ લઈએ પસંદ કરવાનું. ધારો કે ઉત્પાદન A પસંદ કરતા હોય એને ગણ આપણે એ જ કહીએ મિત્રો. ઉત્પાદન A પસંદ કરે છે એવી વ્યક્તિઓનો ગણ, એવી વ્યક્તિઓનો ગણ A છે મિત્રો. A જે છે. B જે છે ઉત્પાદન B પસંદ કરે
તેવી વ્યક્તિઓનો ગણ. અને સી જે છે મિત્રો ઉત્પાદન સી પસંદ કરે તેવી વ્યક્તિઓનો ગણ એને આપણે સી તરીકે લઈએ છીએ. તો આમ એ બી સી એટલે એ ઉત્પાદન પસંદ કરતા વ્યક્તિઓનું ગણ એ, ઉત્પાદન બી પસંદ કરતા હોય એવા વ્યક્તિઓનું ગણ બી, અને ઉત્પાદન સી પસંદ કરતા હોય એવા વ્યક્તિઓનું ગણ સી તરીકે લઈએ છીએ. તો હવે આપણો જે પ્રશ્ન છે અહીંયા જુઓ, આપણે શરૂઆત ક્યાંથી કરવાની કે ત્રણેય પસંદ કરતા હોય એવા ઘટકો કેટલા છે, એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો 8 વ્યક્તિઓ એવી છે મિત્રો. જુઓ 8 વ્યક્તિઓ જે ત્રણેય પસંદ કરે છે ત્યાંથી શરૂઆત કરવાની. તો 8 જે છે આપણે ત્રણે માં જે છે ભાગમાં દર્શાવે છે ત્યાં લખવાના 8. અહીંયા લખીશું આપણે 8, રાઈટ. 8 વ્યક્તિઓ ત્રણેય પસંદ કરે છે. આ જે ભાગ છે હવે આપને ખબર છે એ છે બી છે સી છે, રાઈટ. ત્યાર પછી એ અને બી ની વાત કરવાની. તો એ અને બી ની વાત કરીએ તો 14 વ્યક્તિઓ એવા છે મિત્રો કે જે એ અને બી બંને પસંદ કરે છે. એમાંથી એ અને બી માંથી 8 તો અહીંયા આવી ગયા. અહીંયા કેટલા રહ્યા? 6. તો જે છે બી માં 14 થાય ને મિત્રો. અહીંયા 8 છે તો 14 માંથી 8 અહીંયા આવી ગયા. તો 14 માંથી 8 અહીંયા આવે તો અહીંયા 6 રહેશે. આ એ છે બી બતાવે છે આ ભાગ. હવે અહીંયા જુઓ એ છે સી. એ અને સી ની વાત કરું છું. તો એ અને સી ની અંદર કેટલા છે મિત્રો? જુઓ તમે એ અને સી ની અંદર તો 12 વ્યક્તિઓ એવા છે મિત્રો. 12 વ્યક્તિઓ જે ઉત્પાદન સી અને એ પસંદ કરે છે, રાઈટ. તો 12 માંથી અહીંયા 8 જે છે જતા રહ્યા મિત્રો. અહીંયા કેટલા રહ્યા? 4. બી અને સી ની વાત કરો તો અહીંયા 8 છે જ બી અને સી માં. બી અને સી માં જુઓ તો 14 વ્યક્તિઓ જે છે મિત્રો એ બી અને સી પસંદ કરે છે. એટલે બી અને સી પસંદ કરે છે એમાંથી 8 તો અહીંયા જતા રહ્યા. અહીંયા કેટલા રહ્યા મિત્રો? ફરીથી 6 જ રહ્યા. તો આ ત્રણે હોય ભર્યા પછી બંનેમાં હોય એવા જોવાનું. હવે એમાં કેટલા છે? તો 21 વ્યક્તિઓ ઉત્પાદન એ પસંદ કરે છે. એ વર્તુળ આખું આજે છે મિત્રો આપણું. તો 6 ને 8 14, 14 ને 4 18 જતા રહ્યા. અહીંયા બાકી કેટલા રહ્યા? 3. તો આપણે એ સર્કલમાં લઈએ એમાં હોય એવા કેટલા કહેવાય? 21. માત્ર એમાં હોય એવા 3 પણ ગણ એમાં હોય. જો મિત્રો ગણની અંદર ગણિતની અંદર આપણે શબ્દોમાં પણ ખૂબ અર્થ સમાયેલો હોય છે. ગણ એમાં રહેલા સભ્યોની સંખ્યા 21 છે પણ માત્ર એમાં રહેલા સભ્યોની સંખ્યા 3 છે મિત્રો, રાઈટ. તો ટોટલ 21 હતા. એમાંથી 8 ને 6 14 4 18 તો 3 21 થઈ ગયા. હવે બી માં કેટલા છે મિત્રો? 26 છે. તો જો 8 ને 6 14 ને 6 20 20 માં તો હવે 6 રહેશે. તો બી માં 26 થઈ જાય વ્યક્તિઓની સંખ્યા. અને સી માં કેટલા છે મિત્રો? 29. તો સી જે સર્કલ છે એમાં 29 છે આખા. તો આમાંથી 6 ને 4 10 ને 18 તો ગયા. તો મિત્રો અહીંયા કેટલા રહ્યા? 29 માંથી 18 બાદ કરી નાખો અહીંયાથી. તો અહીંયા કેટલા રહ્યા? 11 જ રહી. તો આ આપણી વેનાકૃતિ તૈયાર થઈ ગઈ. હવે કોઈ પણ પ્રશ્ન મિત્રો પૂછ્યો હોય એનો જવાબ આપણે અહીંયા વેનાકૃતિથી આપી શકીએ, રાઈટ. તો હવે આપણને એક જ પ્રશ્ન પૂછ્યો છે. શું છે? તો માત્ર સી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા શું? માત્ર સી. તો માત્ર સી જે છે મિત્રો એ આ છે આપણો જવાબ. તો માત્ર સી વ્યક્તિઓ સી પસંદ કરે છે એવી 11 વ્યક્તિઓની સંખ્યા છે મિત્રો, રાઈટ. તો આપણા પ્રશ્નનો જવાબ છે. હવે આને જરા આપણે લખી દઈએ મિત્રો. તો હવે પેન આકૃતિ અહીંયા લખ્યું છે ABC પણ આપણને ખ્યાલ આવી ગયો. ત્યાર પછી એકવીસ વ્યક્તિઓ ઉત્પાદન એ પસંદ કરે છે કે નંબર ઓફ એ બરાબર કેટલા મિત્રો? 21. બી ઉત્પાદન 26 કરે છે કે નંબર ઓફ બી બરાબર 26. નંબર ઓફ સી બરાબર 29 ઉત્પાદન સી પસંદ કરે છે અને નંબર ઓફ સી 29 થાય. 14 વ્યક્તિઓ ઉત્પાદન એ અને બી બંને પસંદ કરે છે એટલે નંબર ઓફ એ છે બી બરાબર 14. 12 વ્યક્તિઓ ઉત્પાદન સી અને એ પસંદ કરે છે એટલે કે નંબર ઓફ એ છે સી બરાબર 12. 14 વ્યક્તિઓ બી અને સી પસંદ કરે છે એટલે નંબર ઓફ બી છે સી બરાબર 14. 8 વ્યક્તિઓ ત્રણે પસંદ કરે છે. ત્રણે એટલે કે એ છે બી છે સી બરાબર કેટલા પસંદ કરે છે? 8. તો માત્ર સી પસંદ કરતી હોય વ્યક્તિઓની સંખ્યા શોધવાની હતી મિત્રો આપણે.
માત્ર સી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા, માત્ર સી ઉત્પાદન પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા જોઈ લેવાનું મિત્રો, માત્ર સી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા કેટલી આવે? 11. તો આપણો જવાબ છે. તમને પૂછ્યું કે માત્ર બી પસંદ કરતી તો 6 આવે, માત્ર એ પસંદ કરતી 3 આવે, રાઈટ? અને 3 પસંદ કરતી વ્યક્તિઓ એટલે કે 8 આવે. આ ભાગ કયો છે મિત્રો? એ પસંદ કરે છે, બી પસંદ કરે છે, પરંતુ સી ઉત્પાદનને પસંદ કરતી નથી. એવો જે છે વ્યક્તિઓની સંખ્યા શોધવાની હોય તો 6 આવે. અહીંયા એ પસંદ કરે છે, સી પસંદ કરે છે, પરંતુ બી ઉત્પાદન પસંદ નથી કરતી એવી વ્યક્તિઓની સંખ્યા શોધવાની વાત કીધી હોય તમને તો 4 આવે. અને અહીંયા જે છે મિત્રો ઉત્પાદન બી અને સી પસંદ કરે છે પરંતુ એક ઉત્પાદન પસંદ કરતું નથી એવા વ્યક્તિઓની સંખ્યા એ 6 છે મિત્રો, રાઈટ? અને ઓછામાં ઓછું એક ઉત્પાદન પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા શોધવી હોત તો આપણે શું કરત મિત્રો? 1 એટલે 3 + 6 + 11 પણ લે. પછી બે વ્યક્તિઓ બે ઉત્પાદન પસંદ કરતી હોય એ વ્યક્તિઓ પણ હોઈ શકે 6 + 4 + 6 લે. અને ત્રણેય ઉત્પાદન પસંદ કરતી હોય વ્યક્તિ 8 લે. આમ બધાનો સરવાળો કરો, રાઈટ? હવે વ્યક્તિઓ આપણે કુલ જે આપ્યા હોય મિત્રો એ કેટલા છે? અહીંયા જો 3 ને 6 9, 9 ને 6 15, 15 ને 8 13, 23 4 27, 27 ને 6 33, 33 ને 11 44. હવે સર્વેક્ષણ મિત્રો કેટલા વ્યક્તિઓનું કરવાનું હતું? ટોટલ કેટલા હતા? અહીંયા એવું કઈ આપ્યું નથી, ટોટલ 44 વ્યક્તિઓમાંથી આપણે સર્વેક્ષણ થયું, રાઈટ? પણ માની લો મિત્રો અહીંયા વધારે સંખ્યા હોત તો બાકીના ધારો કે 50 વ્યક્તિઓ આપ્યા હોય ને એમાંથી આપણે સર્વેક્ષણ આ 44 થયું તો બાકી કેટલા રહ્યા છો? એ બાકી મિત્રો અહીંયા ક્યાં લખવા પડે તમારે ગમે ત્યાં છો એમ, રાઈટ? પણ અહીંયા તો એવું સાર્વત્રિક ગણની વાત કરી નથી એટલે કોઈ પ્રશ્ન ઉભો નથી થતો. તો આમ મિત્રો આ જે છે વેલાકૃતિ દ્વારા આપણે જવાબ આપી શકીએ છીએ. અને ફરીથી આ જ પ્રશ્નનો જવાબ આપણે સૂત્રનો ઉપયોગ કરીને આપવો હોય ત્યારે તો સૂત્ર છે મિત્રો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ માત્ર સી પસંદ કરતા હોય એવા તો શું આવશે મિત્રો? નંબર ઓફ સી માઈનસ નંબર ઓફ સી માઈનસ નંબર ઓફ એ છેદ બી સોરી એ છેદ સી માઈનસ નંબર ઓફ બી છેદ સી પ્લસ જો મિત્રો અહીંયા એ છેદ સી જ્યારે હું વાત કરું ત્યારે એ છેદ બી છેદ સી ભાગ આવી જાય છે અને હું બી છેદ સી ની વાત કરું આ બી છેદ સી એટલે આ ભાગ એમાં પણ એ છેદ બી એટલે બે વખત જાય છે એટલે એક વાત તો આપણે ઉમેરવા પડે એટલે કે માત્ર સી ની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે શું કરવાનું? આખા સી માંથી તમારે આ એ છેદ સી બાદ કરવાનું, બી છેદ સી બાદ કરવાનું અને એક ઉમેરવાનું નંબર ઓફ એ છેદ બી સી, એ છેદ બી છેદ સી, રાઈટ? તો આ જે સૂત્ર છે માત્ર સી નું થયું મિત્રો. એ રીતના માત્ર એ ઉત્પાદન કરતી વ્યક્તિની જે આપણે વાત કરતા હોઈએ ત્યારે માત્ર એમાં શું આવે તો નંબર ઓફ એ માઈનસ નંબર ઓફ એ છેદ બી માઈનસ નંબર ઓફ એ છેદ સી પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. એ છેદ બી છેદ સી બધું ઉમેરી દેવાનું, રાઈટ? એ રીતે માત્ર બી વ્યક્તિઓ ઉત્પાદન પસંદ કરતી હોય એવા વ્યક્તિની સંખ્યા શોધવાની હોય તો નંબર ઓફ બી માંથી નંબર ઓફ એ છેદ બી જાય ઓછા નંબર ઓફ બી છેદ સી વત્તા નંબર ઓફ એ છેદ બી છેદ સી, રાઈટ? તો આ રીતના સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો દાખલા ગણી શકો છો. અને હું તો માનું છું ત્યાં સુધી વેલાકૃતિની સમજણ પડી ગઈ તો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે હવે આપી શકશો, રાઈટ? નંબર ઓફ સી કેટલા છે? નંબર ઓફ સી કેટલા હતા મિત્રો? તો નંબર ઓફ સી 29 હતા ઓછા નંબર ઓફ એ છેદ સી નંબર ઓફ એ છેદ સી 12 ઓછા નંબર ઓફ બી છેદ સી 14 અને વત્તા નંબર ઓફ એ છેદ બી છેદ સી તો 8 બરાબર જોઈ શકો તમે 29 વત્તા 8 એટલે 37 ઓછા 14 ઓછા 12 એટલે કે 26 થશે. તો 37 માંથી 26 જાય મિત્રો એટલે કેટલા આવે પાછા? 11 આવે. તો આમ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે સી ઉત્પાદન કરતી વ્યક્તિઓની સંખ્યા શોધી શકો છો. તો નમસ્કાર મિત્રો, આભાર આપનો. આ પહેલું ચેપ્ટર આપણે આ જે પૂર્ણ જાહેર કરીએ છીએ અને હવે નવા વિડિયો લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય એ આપણે જોઈશું. ધન્યવાદ.